નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? હેપી દિવાળી, હેપી ન્યૂ યર. અને આજે નવા વર્ષમાં આજે આપણે ફરી પાછા મળીએ છીએ. તો આવનારું વર્ષ આપ સર્વ માટે સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્ત રહે એ સાથે હું નવા વર્ષની શરૂઆત કરું છું. તેમાં આજે આપણે સામાજિક વિજ્ઞાનના પેપર સોલ્યુશન સાથે આપણે નવા વર્ષની શરૂઆત વિડીયો લેક્ચર સાથે કરીશું. તો મિત્રો, આપણે પાર્ટ બી, તો પાર્ટ એનું રિઝલ્ટ તો તમે જેવી પરીક્ષા આપી હતી તેવું તરત જ તમને એનું રિઝલ્ટ મળી ગયું હતું. પણ પાર્ટ બીનું સોલ્યુશન તો આપણે થોડુંક ટૂંકમાં જોઈ લઈએ. તો એમાં આપણે જોઈએ તો સેક્શન એ, તો એના પ્રશ્નો જે 2 માર્ક્સના હતા, જે ટૂંકમાં ઉત્તર આપો. તેમાં પ્રથમ પ્રશ્ન હતો બાળમજૂરી. તો બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. તો મિત્રો, જેમાં શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી એક વાત કે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કોઈ પણ કારખાના, ખાણ કે ખોદકામે, વ્યવસાય, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કામે રાખી શકાશે નહીં. ઓકે. અને એમાં પ્રશ્ન 1, એના અથવાનો પ્રશ્ન 1, એમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? તો જેમાં દેશમાં કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મ સ્થળના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો જે અધિકાર આપવામાં આવ્યો છે તેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવામાં આવે છે. આવા જરૂરી મુદ્દાઓ હોવા જોઈએ. ઓકે. ત્યાર પછી પ્રશ્ન 2, તો ભારતીય સંસદ દ્વિગૃહી છે. દ્વિગૃહી એટલે જેના 2 ઘર છે. વિધાન સમજાવો. તો ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. લોકોનું પ્રતિનિધિત્વ કેન્દ્ર કક્ષાએ સંસદમાં જ જોવા મળે છે. આગળ દેશની સંસદ મહત્વની અને સર્વોપરી સંસ્થા ગણાય છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. અને લાસ્ટ પોઈન્ટમાં કેન્દ્ર કક્ષાએ રાજ્યસભાને ઉપલું ગૃહ કહે છે, જ્યારે લોકસભાને નીચલું ગૃહ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, રેગોલિથ એટલે શું? જે તમારે એમાં લખવાનું છે કે રેગોલિથ એટલે ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂક્કો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. બીજો પોઈન્ટ કે આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીરજ વગેરે હોય છે, જે રેગોલિથ કહેવાય છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્ય હોય છે. તેમાં જૈવિક દ્રવ્ય, હવા અને પાણી પાછળથી ભળે છે અને છેવટે તેમાંથી જમીન બને છે. એનો અથવાનો સવાલ, પ્રશ્ન 3નો અથવાનો સવાલ, ભારતનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેમ સરળ બન્યો છે? તો ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર છે, જે 7000 કિલોમીટર અંતર ઘટી ગયું છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતો જે જળમાર્ગ જે છે એ હિન્દ મહાસાગર થઈને જ જાય છે. ત્રીજું, દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થઈ
તે જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાથી મલાક્કાની સામુદ્રધુની થઈને પેસેફિક મહાસાગર કરી કેનેડા અને યુએસ સુધી જઈ શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો સવાલ 4, તફાવત હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદી. તો હિમાલયની નદી જેના બેસિન ક્ષેત્ર એટલે એનો પ્રવાહ ક્ષેત્ર કેવો હોય છે? મોટો હોય છે. જ્યારે દ્વીપકલ્પીય નદી જે છે તેનો પ્રવાહ ક્ષેત્ર નાના હોય છે. બીજો પોઈન્ટ, આ નદીઓ લાંબી, ત્યાર પછી ઊંડી અને તેનું વહેણ ધીમું હોય છે, એટલે એનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ હોય છે જે ટૂંકી, છીછરી એટલે કે જે બહુ ઊંડી હોતી નથી અને એનું વહેણ ઝડપી હોય છે, એટલે એનો જળમાર્ગ તરીકે ઉપયોગ થતો નથી. ત્યાર પછી ચોમાસામાં વધુ વરસાદ, હિમાલયની નદી જેમાં ચોમાસામાં વધુ વરસાદ પડવાને કારણે અને ઉનાળામાં બરફ પીગળવાને કારણે એ નદીઓમાં જળજથ્થો આપણને 12 માસ જોવા મળે છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં જે નદીઓ મોસમ પર આધારિત હોવાને કારણે જ્યારે વરસાદ હોય છે ત્યારે એ નદીઓમાં પાણી જોવા મળે છે, બાકી 12 માસ એ નદીઓ સુકાઈ જાય છે અને તેનો પ્રવાહ ઘટી જાય છે. હિમાલયની નદીઓ જે કાંપના મેદાનો રચે છે અને એ જળ વિદ્યુત માટે ઓછી ઉપયોગી છે. ઓકે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ એ જળ વિદ્યુત માટે વધુ ઉપયોગી થાય છે. ત્યાર પછી આપણે જોઈએ સેક્શન બી, જેમાં માંગ્યા મુજબ ઉત્તર આપો, જે 3 માર્ક્સના પ્રશ્નો છે. એમાં સવાલ નંબર 5, સંસદીય પદ્ધતિથી સરકારના લક્ષણો. તો ભારતના બંધારણના અનુસાર ભારતમાં સંસદના 2 ગૃહો છે. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. રાજ્યસભાના સભ્યો રાજ્યના વિધાનસભ્યો દ્વારા ચૂંટાય છે, તેમજ વિવિધ ક્ષેત્રોના અનુભવી અને નિષ્ણાંત વ્યક્તિઓની પસંદગી રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. તેટલા જ નવા સભ્યોને ચૂંટવામાં આવે છે અને તેમનો કાર્યકાળનો એટલે કે કાર્યનો સમય એટલે કેટલા સમય સુધી તેઓ સત્તા ઉપર રહે છે, તો તેમનો સમય છે 6 વર્ષનો. જ્યારે લોકસભાના સભ્યો લોકો દ્વારા ચૂંટાય છે અને એ કાયમી ગૃહ નથી અને તેમનો કાર્યકાળનો સમય છે 5 વર્ષનો. લોકશાહીમાં લોકસભા જ સાચી સત્તા સ્થપાયેલ છે. લોકશાહીમાં જે સાચી સત્તા જે છે તે લોકસભા દ્વારા સ્થપાય છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યમાંથી જ થાય છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. જ્યાં સુધી પ્રધાનમંડળ લોકસભામાં વિશ્વાસ ધરાવે છે ત્યાં સુધી જ સત્તા ઉપર તેઓ રહી શકે છે. કેન્દ્રમાં રાષ્ટ્રપ્રમુખના નામે અને રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલે છે. સવાલ 5નો અથવાનો સવાલ, ખરડો કાયદો ક્યારે બને છે? તો મિત્રો 3 માર્ક્સનો સવાલ હતો, એટલે એમાં જરૂરી અમુક જ મુદ્દા તમારે લખવાના રહેશે. તો કાયદો ઘડવા માટે રજૂ કરેલી દરખાસ્તને ખરડો કહેવાય છે અને ખરડો 2 પ્રકારનો હોય છે, સામાન્ય ખરડો અને નાણાકીય ખરડો. સામાન્ય ખરડો બંને ગૃહમાંથી કોઈ પણ એક ગૃહમાં પ્રધાન અથવા તો કોઈ પણ સભ્ય રજૂ કરી શકે છે. એક ગૃહમાં 3 વાંચનમાંથી પસાર થતા ગૃહમાં પસાર થઈ ગયો છે તેમ ગણાય છે. બંને ગૃહ સંમત ન હોય ત્યારે તેની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ ખરડા પર સહી કરે તો ખરડો કાયદો બને છે. આ જ રીતે નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લઈ પ્રથમ લોકસભામાં રજૂ કરી પસાર કરવામાં આવે છે, ત્યારબાદ રાજ્યસભામાં પસાર કરવામાં આવે છે અને બંને ગૃહોની મંજૂરી બાદ રાષ્ટ્રપ્રમુખ મંજૂર કરે તો જ ખરડો કાયદો બને છે. એટલે મિત્રો અંતમાં રાષ્ટ્રપ્રમુખ જ્યાં સુધી એ ખરડા ઉપર સહી ન કરે ત્યાં સુધી એ ખરડો કાયદો બનતો નથી. ઓકે,
એના પછી આપણે જોઈએ સવાલ નંબર 6. ભારતના સ્થાન વિશે માહિતી આપો. તો મિત્રો, આમાં તમને ખાસ બાબતો જણાવવાની છે કે એમાં અમુક બાળકોએ અમુક જરૂરી મુદ્દાઓ લખ્યા નથી, તો એને કારણે એમના ત્યાં માર્ક્સ કટ થયા છે. ઓકે, તો આપણે જોઈએ ભારતનું સ્થાન. તો ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68°7 થી 97°28 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે સ્થાન ધરાવે છે. ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં હોવાથી દક્ષિણ તરફનો ભાગ આપણને કેવો જોવા મળે છે? સાંકડો જોવા મળે છે. કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર, જ્યારે પૂર્વ પશ્ચિમ વિસ્તારનું અંતર આપણે જ્યારે જોવા જઈએ છીએ તો 2933 કિલોમીટરનું એનું અંતર છે. હવે આપણા ભારતનો પ્રમાણ સમય, એ પ્રમાણ સમય રેખા જે 82.5 પરથી પસાર થાય છે, જે 5 રાજ્યમાંથી પસાર થાય છે. જ્યારે દ્વીપકલ્પની રચનાને આધારે આપણે જ્યારે જોઈએ છે તો ભારતનું સ્થાન આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર બહુ મોકાનું સ્થાન ધરાવે છે. તે ઉપરાંત ભારતની દક્ષિણે વાત કરીએ તો ભારતની દક્ષિણે આપણે પૂર્વમાં જોઈશું તો બંગાળાની ખાડી, જ્યારે પશ્ચિમમાં જોઈશું તો અરબી સમુદ્ર અને દક્ષિણમાં જોઈશું તો હિન્દ મહાસાગર. જેના ઉત્તર તરફના ભાગમાં આપણે જોઈએ તો હિમાલય પર્વત આવેલો છે. ઓકે, તો આ રીતે એના અમુક મહત્વના મુદ્દાઓ તમારે લખવા પડશે. હવે આપણે જોઈએ સવાલ નંબર 7. તો જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલમાં મૂકવા જોઈએ. ખાસ કરીને આપણે જોઈએ તો પ્રદૂષણ, જળ જે પાણીનું જે પ્રદૂષણ થાય છે, તો પાણીનું પ્રદૂષણ એક તો ખાસ કરીને ઉદ્યોગોમાંથી છોડવામાં આવતું મલિન જળ, મલિનનો અર્થ થાય ગંદુ પાણી, અને એ ઔદ્યોગિક એકમોએ રાસાયણિક જળને નદીમાં છોડતા પહેલા હાનિકારક તત્વોને શું કરવાનું છે? દૂર કરવાનું છે. એટલે સૂકો કચરો અને ભીનો કચરો એ બંને અલગ કરી એની અંદર રહેલા ઝેરી રસાયણોને આપણે દૂર કરી ત્યાર પછી એ પાણી નદીમાં છોડવું જોઈએ. એટલે પાણીની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે, જે જળચર જીવો છે, તો એ નાશ પામે નહીં. ઓકે, દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી પણ રાખવાની છે. ઓકે, તો હવે આપણે જોઈએ સેક્શન સી, જે લોંગ ક્વેશ્ચન છે, જે 4 માર્ક્સના સવાલો છે. ઓકે, એમાં આપણે જોઈએ મૂળભૂત ફરજ. તો એક ભારતના નાગરિક તરીકે આપણી મૂળભૂત ફરજો શું છે? તો નાગરિકોના હક સાથે ફરજો ઈસવીસન 1976ના બંધારણમાં સુધારા સાથે સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, હક અને ફરજ એ એક સિક્કાની 2 બાજુ છે. મૂળભૂત ફરજોનો ઉદ્દેશ દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, ઉચ્ચ આદેશ મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં રહેલી દેશ માટેની જાગૃતિ, અને એ જાગૃતિ દ્વારા પોતાના રાષ્ટ્રનો તેઓ વિકાસ કરી શકે. દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વના રક્ષણમાં પોતાનો ફાળો આપે. રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો. સ્વાતંત્ર્ય સંગ્રામના વિચાર અને આદેશનો આદર કરવો. દેશનું રક્ષણ અને રાષ્ટ્ર સેવામાં જોડાવવું જોઈએ. દરેક નાગરિકે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો જોઈએ. કંઈક પોતાનામાં રહેલી આવડત, કલા, કૌશલ્ય દ્વારા તેણે કંઈક સર્જન કરવાની ભાવના રાખવી જોઈએ. પર્યાવરણનું રક્ષણ કરવું, દરેક જીવો પ્રત્યે દયા ભાવના રાખવી અને દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે
માટે માતા પિતાએ હંમેશા સજાગ રહેવું જોઈએ અને આપેલી તમામ ફરજોનું પાલન પણ કરવું જોઈએ. એના પછી સવાલ 8નો અથવાનો સવાલ. તો રાજ્યસભાની મર્યાદાઓ અને રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદાઓ. તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. રાજ્યસભાના સભ્યોની નિમણૂક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. દર 2 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય છે. ખરડો કોઈ પણ ગૃહમાં પસાર થાય અને રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળે ત્યાર પછી એ ખરડો કાયદો બને છે. એની મર્યાદાઓ. તો લોકસભા અને રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. લોકસભાને રાજ્યસભાની ભલામણોનો અસ્વીકાર કરી ખરડાને પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને ગૃહમાં પસાર થયેલો ગણાય છે. નાણાકીય બાબતમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે. એના પછી આપણે જોઈશું સવાલ નંબર 9. જમીન એટલે શું તેના પ્રકારો જણાવી ગમે તે 4 વિશે માહિતી આપો. તો પહેલાં તો મિત્રો જમીનની વ્યાખ્યા તમારે લખવી પડશે. તો પૃથ્વીના પોપડાના ઉપયુક્ત એટલે કે ઉપરના ભાગના જૈવિક અને અજૈવિક દ્રવ્યોના બનેલા પાતળા સ્તરને જમીન કહેવાય છે. અને જમીનના કુલ 6 પ્રકાર પડે છે. કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન. તો કાપની જમીન નદીઓના નિક્ષેપણથી તથા પૂરના મેદાનોથી બનેલી નવા કાપની જે જમીન બને છે એને ખદર તરીકે ઓળખવામાં આવે છે. આ જમીન પ્રમાણમાં રેતાળ અને નદી ખીણોના ઉપરવાસમાં આવેલી જૂનો કાપ ધરાવતી બાંગર તરીકે ઓળખાતી હોય છે. અને પ્રમાણમાં એ જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે અને ઉપજાઉ હોય છે. કાળી જમીન જે રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થઈ શકે તથા લાંબા સમય સુધી જેની અંદર ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે અને તે ચીકણી અને કસવાળી હોય છે. કાળી જમીન કે કપાસની કાળી જમીન કે રેગુર જમીન તરીકે તેને ઓળખવામાં આવે છે. રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં લોહ તત્વ અને અન્ય ક્ષેત્રીય તત્વોને લીધે રાતો રંગ ધરાવતી છિદ્રાળુ અને ઉપજાઉ જમીનને રાતી જમીન કહે છે. પડખાઉ કે લેટેરાઇટ જમીન. તો વધુ વરસાદને લીધે જમીનના ઉપલા સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. તે લોહ અને એલ્યુમિનિયમના તત્વો ધરાવતી રાતા રંગની જૈવિક દ્રવ્યોનું પ્રમાણ જેમાં ઓછું હોવાથી જેની ફળદ્રુપતા ઓછી હોય છે. ઓકે, એને કારણે આ જમીન પડખાઉ કે લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે છે. પર્વતીય જમીન. જે જમીન પર્વતીય વિસ્તાર પહાડી જે વિસ્તારો છે એ પહાડી વિસ્તાર ધરાવતા પ્રદેશોમાં એ જમીન જોવા મળે છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યના અભાવવાળી હોય છે, જેમાં કસનું પ્રમાણ ઓછું સાથે અપરિપક્વ હોય છે. ત્યારબાદ આપણે જોઈશું રણ પ્રકારની જમીન. આ જમીનમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ હોય છે અને તેને કારણે એ જમીન સૂકી, કોઈક જગ્યાએ સૂકી અને કોઈક જગ્યાએ થોડો ઘણો અંદર ભેજ જોવા મળે છે. એટલે કે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. અને સવાલ નંબર 9 છે સરોવરો. તો સરોવરો એટલે શું? સરોવરો વિશે માહિતી આપો. તો જે સપાટીના કોઈ ગર્ત એટલે કે ખાડો, સપાટીમાં પડેલો જે ખાડો છે એ ખાડામાં પાણી ભરાય અને તે વિસ્તાર બધી બાજુએથી જમીન પ્રદેશથી ઘેરાયેલો હોય તેને સરોવર તરીકે ઓળખવામાં આવે છે. હિમાલયના પહાડી વિસ્તારોમાં સરોવરોની રચના
સરોવરોની જે રચના છે તે જે હિમ નદીથી તૈયાર થયેલી છે અને તત્કાલીન સમયે હિમ નદીના ખાડામાં પાણી ભરાવવાથી સરોવરો રચાયા છે. હિમાલયની જે હિમ નદીઓનો બરફ પીગળી જતા ત્યાં મીઠા પાણીના સુંદર સરોવરો રચાયા છે. તેમાં કાશ્મીરનું વુલર સરોવર જે ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. આ સિવાય દલ સરોવર, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપાની વગેરે જેવા મીઠા પાણીના સરોવરો આ ક્ષેત્રમાં જોવા મળે છે. કેટલાક સરોવરો પવન, નદીઓ અને માનવ પ્રવૃત્તિઓને કારણે પણ રચાયેલા જોવા મળે છે. વિસર્પી નદીઓના પૂરના પ્રકોપને કારણે ઘોડાની નાળ જેવા નાળ સરોવરો રચાયા છે અને સમુદ્રની ભરતીને કારણે લઘુન સરોવરો રચાયેલા છે, જેમ કે ચિલ્કા સરોવર, કોલ્લેરુ સરોવર અને પુલિકટ સરોવર. રાજસ્થાનમાં આવેલું સાંભાર સરોવર એ ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું પકાવવામાં આવે છે. આમ ભારતના મોટાભાગના જે સરોવરો છે એ ચોમાસામાંના પાણી ત્યાં ભરાતા એ સરોવરો આપણને જોવા મળે છે. ઓકે મિત્રો, તો આજે આપણે જરૂરી જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા આપણે કરી લીધી છે અને એ મુદ્દાઓ તમારે પરીક્ષામાં આન્સર શીટમાં તમે લખેલા હશે એને આધારે તમને માર્ક્સ મળશે. ઓકે, અને હવે પછી આપણે દિવાળી પછી નવા લેસન સાથે ફરી પાછા મળીશું. તો આ સાથે હું આજનો વિડીયો લેક્ચર અહીં સમાપ્ત કરું છું. આપણે નવા લેસન સાથે ફરી પાછા મળીશું. ઓકે મિત્રો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો.